શાના કતારગામ ખાતે આવેલ ગોટલાવાડીમાં કપડાની બેગ લઈ જવા જેવી નજીવી બાબતે હત્યાનો બનાવ બનતા ચકચાર મચી હતી। મકાન માલિકે ભાડુઆત યુવકની બેગ પૂછ્યા વગર લઈ જતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને બાદમાં ઉગ્ર બોલાચાલી થતા આરોપી મકાન માલિકે ચપ્પુથી યુવકના ગળા ઉપર ઊંડો ઘા કરી ગળું ચીરી નાખતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। મળતી માહિતી મુજબ કતારગામ ગોટલાવાડી ખાતે રેલ રાહત કોલોનીમાં રહેતા સરોજ દીપક બોહરા ઉંમર વર્ષ 20 મૂળ નેપાળનો વતની હતો અને સુરતમાં પોતાના બનેવી આકાશ સાથે રહેતો હતો અને ડાયમંડના ખાતામાં કામ કરતો હતો। દરમિયાન ગત સાંજે તેનો મકાન માલિક આરોપી પ્રકાશ મુળજી સોસા અને સરોજ બોહરા વચ્ચે કપડાની બેગ મુદ્દે બોલાચાલી થઈ હતી અને જોતામાં ઉગ્ર બોલાચાલી થઈ હતી ત્યારે આરોપી પ્રકાશે નજીકમાં પડેલા ચપ્પુથી સરોજના ગળામાં મારી દેતા તેને ઊંડો ઘા વાગતા તેનું કમાટીભર્યું મોત નીપજ્યું હતું। જ્યારે હત્યા કરી આરોપી સ્થળ પરથી નાસી છૂટ્યો હતો। ઘટના અંગે જાણ કરવામાં આવતા કતારગામ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। વધુમાં પોલીસે જણાવ્યું હતું કે આરોપી પ્રકાશના મકાનમાં મરણ જનાર સરોજ બોહરા ભાડેથી રહેતો હતો। બંને આજુબાજુમાં જ રહેતા હતા। આરોપી ગઈકાલે બપોરે સરોજને પૂછ્યા વગર તેની શોલ્ડર બેગ લઈ ગયો હતો। સાંજે સરોજ પોતાની બેગ પાછી લેવા પ્રકાશના ઘરે ગયો હતો અને બેગ કેમ લઈ ગયો હતો તેમ પૂછતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી। ત્યારે આરોપીએ પોતાની નજીકમાં પડેલા ચપ્પુ વડે તેના ગળાના ભાગે ઊંડો ઘા કરી દીધો હતો। પીઆઈ ડીકે ચૌધરીએ જણાવ્યું હતું કે આરોપી પ્રકાશ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે। જોકે હાલમાં તે ફરાર છે અને તેને પકડવાની કાર્યવાહી ચાલી રહી है। उसका है ना वो बैग दोपहर में ले गया था उसने। बाद में है ना शाम को जब मेरा साला आया तब वो बैग लेने जा रहा हूँ वो बोल रहा था जीजा बोला। फिर वो चलो गया बैग लेने के लिए। मैंने बोला अभी नहीं जाने का, सुबह में बात करते फिर ऐसा बोला। वो ज़बरदस्त चला गया। 2 बार मैंने उसको खींच के लिया तो भी वो ज़बरदस्त चला गया। उधर अंदर घुस गया ना तब उसका दरवाज़ा बंद हो गया। फटक से आवाज़ आ रहा था तो मैं वो दरवाज़ा ढकढकाने गया था, वो खुला ही नहीं अंदर से। बाद में मैं रोमाली को बुलाने गया था नीचे से बुला के ले रहा था। तब बाद में मेरे को चक्कू मार दिया जीजा जी ऐसा बोला उसने। किसने चप्पू मारा? उसने ना रोमाली का लड़का ने। फिर मेरे को दिखाने लगा। हाँ उसका प्रकाश से जो मारने वाला वो है, मारने वाला है जो चक्कू मारने वाला जो। और किसका हत्या उसका क्या नाम है? किसका वो क्या हाँ वो तो मेरा सरोज है। सरोज बोरा है। कितने साल की उम्र है? वो लगभग 20-21 साल का है। वो क्या काम कर रहा है? वो डायमंड में काम करता था जो। कितने साल से? मतलब अभी 3 साल से कर रहा है वो डायमंड में। क्या कारण है उसकी हत्या की? उसका कौन सा? वही बैग का बताया ना, वही बैग का कारण से हुआ था। हाँ पुलिस ने फरियाद किया? हाँ पुलिस ने तो कॉल ही किया था उसने। फिर अभी अरेस्ट करने के लिए वो कर रहे हैं बोल रहे।